ધામ એટલે કાંઈ એવું નથી કે 50-50 વર્ષ પહેલાં કોકને મોજ આવી ગઈ ને ચાલુ કર્યા ડાયરા કે ભાઈ આવું કરો તો બેયનું હામહામું હાલે, એવું નથી. માનવ ઘડતરની, સભ્યતાની ઘડતરની શરૂઆત થઈ જીવનની, ત્યારથી આ વાતો કોઈ ભાષામાં, ક્યાંક સંસ્કૃતમાં હશે, ભાષાઓ બદલતી ગઈ, પણ કેમ રહેવાય, ક્યાં જવાય, ક્યાં ન જવાય, ક્યાં બેહાય, ક્યાં ન બેહાય, હું ખવાય, આક ન ખવાય, આ પીવાય, આ ન પીવાય, આની હારે રહેવાય, આની હારે ન રહેવાય, આમ કરાય, આમ ન કરાય, અરે કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ આહાય, કેમ બોલાય, કેમ મળાય, કેમ ભેટાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ જીવાય અને કેમ મરાય, એ શીખવું હોય તો ડાયરા સાંભળવા પડે. એ વાતો અમારા લોક સંસ્કૃતિમાં અને લોક ડાયરાની વાતો છે. બાપા હમણાં અમારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને, તો બહુ માણસ સામે નહીં અને બધે માણસ થાય જ છે, અને એવી આમ કઈ બેહવાની જગ્યા નહીં ને હાવ આમ જ્યાં જઈને આવું બધું થયા કરે એટલે રાજી થઈએ. તો એમાં એક વડીલ બોલ્યા, એ કે ઓહો આમ તો તમે જુઓ ક્યાંય માણા નથી, આમ તો આ યુવાધન અટાણી કે તમારું નામ પડે તો ઝાલ્યા નથી રહેતા. મેં કીધું યુવાધનને તાળીથી બતાવો, તમે એવડા હતા તો સોલેમાં ઝાલ્યા નહોતા રહેતા. હા વિજયસિંહજી, યુવાધનને ધન્ય છે કે ડાયરામાં ઝાલ્યા નથી રહેતા. અગર પેલા ડાયરાના પર ક્રેઝ હતા, પણ એ બાબુ બાપા જેવા જે હાચવતા હતા એ બધા હાચવતા હતા. હા બાકી પછી ડાયરા બાજુ ક્યાં જોતા હતા, ઊભા નો થઈ ગેવા એવા જ ડાયરામાં બેઠા. અટાણે લોકોને ખેંચાણ થયું છે કે નહીં, આપણી સંસ્કૃતિની વાતો, પરંપરાની વાતો. અમે બધાય કલાકારોની ગેરંટી આપું, એમાં હું અને અમે બધાય બોલું છું, પણ અમારા બધાય વતી કહું છું કે એવો સમય આવશે તો બાપા અમે કાયમ કહીએ સ્ટેજથી નીચે ઉતરી જઈશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. એમ એવી વાતો કરવા માટે અને દેવાવાળાએ ખૂબ દાન આપી દીધું છે. હવે આપણે માત્ર ને માત્ર અનુમોદના કરવાની, એને બિરદાવવા, આકલો પડકારવા. માતાઓ બહેનો આટલી બધી સંખ્યામાં બેઠા, પગે લાગીને માવડીઓને કહું, આ યુગ એટલો બધો સારો છે, એટલો બધો સુખના ખટારા ઠલવાઈ ગયા છે. હા વલ્લભસુરી મહારાજ જેવા સંતો અને આપણી જગદંબા, અહીં માં રાજલનું મંદિર છે, જાગતી જોત બેઠી છે જગદંબા ભગવતી. હળાહળ કળિયુગમાં વિજ્ઞાન ને ખોપરામાં નો બેહેવી ઘટનાઓ બને, જે જગદંબાના પરચા છે એવી અહીં જાગતો હનુમાન બેઠો છે. આ બધી એવી ધરા છે. એટલે હું કહું છું કે તમે માવડિયું નહીં કહું, તમારા બાળકોને અઠવાડિયે હારી બે વાર્તા સમજાવજો. તમારા બાપ દાદા આવા હતા, કારણ કે જમાનો આમ હારો છે ને આમ હાવ જુઓ તો વાતો જ આવવા દો હોય છે. બધું આપણી પાસે છે, પણ પરિવારોને જોડ્યા રાખવા માટે સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ એને હાચવી હગે. પરિવાર જુદા ન પડે. ભાઈ કોર્ટે કાટલા ચાલે અને પછી કે એકચ્યુઅલી અમારે કંપની જામી ગયેલી છે. કંપની જામી નથી, તમારી કંપની ફોલ્ડ થઈ ગઈ છે. એ તો હકીકત છે ને. ભાઈચારો, પરિવાર, ગામમાં તમે વિચાર કરો, એક દી મિત્ર ભાઈબંધ આટો દેવા આવતો ને 7 દી રોકાઈને જાતો ને, પાદર સુધી મૂકવા જાય ને હામામાં બધું ભરીને રોતા. એ કે તું વયો જાય ખોરવ્યું છે નહીં. અટાણે સમસાણમાં બાળતા એમ કહેતા હોય કે બળતા વાર લાગી, જટ ગુડા પૂરું થાય તો સારું. એટલા હવે આને આપણે પ્રગતિ કહીએ છીએ શું એ ખબર નથી પડતી. તો કહેવાનો અર્થ પ્રગતિ ખૂબ કરવાની, પણ એની સાથે સાથે આપને અડી લેવાનો છે. આપણે પણ ધરતીમાંથી પગ ન ઉપડવો જોઈએ, તો જ આ ભૈડો કહેવાય. બાકી તો તમે મેળામાં ફરવા જાઓ ને ગાંઠિયા ખાઓ ને કાગળિયું આમ કરીને આમ ઘા કરો ને, હનુમાનજીના મંદિરની ઉપર ધજાઈ અડી જાય ઉડતું કાગળિયું, એને ફગાહે સીડું કહેવાય, ઊંચાઈ પ્રાપ્ત કરી ન કહેવાય. એમ એવી સંસ્કારની વાતો અહીંયા કરવી છે. લોકગીતો, વાતો જે અમારી પાસે છે. આવું સરસ અહીંયા સરસ્વતીનું મંદિર બન્યું છે. મને સાહેબ કહેતા હતા કુલદીપસિંહ કે 1100 થી વધારે વિદ્યાર્થીઓ, બધી 300-350 દીકરીઓ. એકવાર આ સ્ટાફ આખો જે હાચવવા વાળો છે ને, એને જોરદાર તાળીએથી વધાવો. દીકરીઓ એટલી તો છે, દીકરાઓ છે આ બહુ. અને આ વિસ્તાર આમ ભલે સારો જ છે. પધારો મહેમાનો, પધારો. આવો મારો આવો, પધારો. આવો. અમારી જગદંબા જાગતી જોઈત આપણું નમવાનું ઠેકાણું એવી મા મોગલ, કૌરવ ધામ અને હામદ બાપુ એમના ચિરંજીવ અહીંયા નાગરાજભાઈ પધાર્યા છે. અમે એનું અહીંથી સ્વાગત કરીએ છીએ. આઈનું જગદંબાના આશીર્વાદ લઈને આવ્યા છે, આપણે આશીર્વાદ આપવા માટે. ફરીને આ બધાનું સ્વાગત કરી અને જ્યાં જગ્યા મળે ત્યાં આપ સરસ રીતે બેઠા છો. ગરમી છે થોડીક, અટાણે હોવી જોઈએ. સમયે ગરમી ન થાય, વરસાદ ક્યાંથી આવે. હા એટલે ફરીને આપ બધાને વડીલોને ખૂબ બિરદાવીને આવું સરસ્વતીનું શારદાનું ધામ બન્યું છે. એટલે
બાબુ બાપા ભગત બાપુની એક બહુ સરસ કવિતાની બે ત્રણ કડી કહીને પછી દુવાસનથી મારે શરૂઆત કરવી છે. આમાં જેટલા દાતા છે, જેટલા દાતા જોડાયેલા છે, એ દાતાઓ, સંચાલકો, આમાં જેટલા કામ કરે છે, આ વિદ્યાલયને ફલે ફૂલે એના માટે મહેનત કરે છે, એ બધાયને આ ગીત લાગુ પડે એટલે હું બે ત્રણ કડી કહું, સાંભળજો. તમારા બધાય માટે. તમે બધા એક દીવો છો, કાગ બાપુ કહે છે. એને કરવાનું શું છે? વિચારવાનું કોઈ દી નહીં કે આમાં પૂગી જાય શું નહીં પૂગી, કે બંધ નહીં થઈ જાય, ફંડ વધતું જાય, ફંડ જોઈ છે વધારે, એવા વિચારો આવે. પણ તમને લાગુ પડે એવું આ એક સમજદાર વર્ગ બેઠો છે એટલા માટે આ ગીત કહું, સાંભળજો. ભગત બાપુ કહે છે કે દીવડા તો બળ્યા કર જા કમજાળજી, બળ્યા કરજે જા કમજાળ, રાખીશમાં કોઈની ફૂંક લાગ્યાની ફાળ, દીવા તો બળ્યા કર જા કમજાળજી, કોઈની ફૂંક લાગ્યાની ફાળ ન રાખતો. અને હવેની કડી સાંભળજો, મજા આવશે. કે તળિયે કેટલું તેલ છે એની કોઈ દી તું રાખીશ માં એ સંભાળજી, તેલ ખૂટી નહીં જાય ને અહીંયા, એવું કોઈ દી એની સંભાળ ન રાખવી. શું કામે ન રાખવી એ પાછું કે ભગત બાપુ. તળિયે કેટલું તેલ છે એની કોઈ દી રાખીશ માં તું સંભાળજી, કારણ પૂરણ હારો પૂર્યા કરશે ઓલો, પૂરણ હારો પૂરશે કાયમ તને એમાં દિવેલ દીન દયાળ, દીવા તો બળ્યા કર જા કમજાળજી, ઈ દિવેલ પૂરા કરશે. અને રાજેશભાઈ હવે આ કડી મજા આવી, સાંભળજો. હવે કડીમાં શું કહે છે? અંધારા કેરી અહીંયા ફોજ ઉતરશે તારી સો તરફ વિકરાળ, અંધારા ક્યારે ઘેરવા આવે કે આ બધું બંધ કરો. અંધારા કેરી ક્યારે ફોજ ઉતરશે તારી સો તરફ વિકરાળજી. પણ હવે જોજો મજા આવશે, આમાં મહેનત કરતા છે બધાને લાગે આવે. પણ બીજાના માટે જે બળે ભાઈ, બીજાના માટે જે બળે એનો કોઈ વાંકો થાય નહીં વાળ, દીવા તો બળ્યા કર જા કમજાળજી. હવે નીકળી લડવા માટે આવશે કાયમ ક્યારેક ઓલા પતંગિયા નાય, દીવાન બુજાવવા આવે, પતંગિયા નાય પાળજી. પણ તું દિવાકર નો દીકરો, દિવાકર એટલે હુરજ, તું દિવાકર નો છો દીકરો, ઓલા બધા અંધારા કે રાજો ને બાળ, દીવા તું. અને હવે આજે 5 જણા હમણાં દેખાડે ને ડોક્યુમેન્ટરીમાં, ઈ સૂરજ હતા તમારા આ સંકુલના, તમારા સંસ્કારના વડીલો કુળના. ઈ તો ઈ દેવ હતા, ઈ દેવ તો વયા ગયા, પણ એને કર્યું શું? કાગ કે સઘળા દેવ વયા ગયા, એને અંધારા કેરી જો ને ફાળજી. પણ ઈ બધા સૂરજ જાતા તમને કર્યા છે, ઈ સૂરજ જાતા તમને કર્યા છે, એની ગાદી તણા રખવાળ, દીવા તો બળ્યા કર જા કમજાળજી. બળતા બળતા બીજા કોકના મારગડા અંજવાળ, પણ જોજે દીવડા લાગી જાય નહીં કોકની ઝૂંપડીઓમાં જ્વાળ, દીવા તું બળ્યા કર. એવું આ સંસ્કાર ધામ છે, ખાલી સંકુલ નથી. અહીંયા કેટલા દીકરીઓ એવી શક્તિ નારી તૈયાર થાય સનાતન માટે, કેટલા વિદ્યાર્થીઓ તૈયાર થયા છે. આટલા 84 વર્ષમાં ભારત માટે કેટલું કામ કરી ગયા એવા. અને આમાં શું છે, સારું કરો એટલે તકલીફ તો પડે. ઘણા માણસ એમનેમ નડે. હમણાં મને એક જણો કહેતો હતો કે સમાજ સેવા કરવી એકચ્યુઅલી શું કરાય? મેં કીધું લીધા હોય એના દઈ દે, ખાલી જે લીધા હોય એ દઈ દે ને તોય ઘણું બધું હમુનમું થઈ જાય, બીજું કાંઈ કરવું નથી પડે. હા, ઘણા માણસ શીસુડા જેવા હોય, આપણે ખેંચતા જાય ને રસ કાઢી લઈએ. અટાણે ખાસ પાર્ટનરમાં ધ્યાન રાખવું, આપણે ખેંચે આપણે એમ થાય બહુ વાલો લગાડે, પણ સોતા થઈ નીકળી તો ખબર પડે લ્યો રસ ગયો બધો. પછી બીજો બિઝનેસ શું સોતા થઈ ગયા, રસ હોય તો ચાલુ કરીએ ને, ખેંચી લઈએ. ઘણા માણસ રણની રેતી જેવા હોય, દી હાથમી જાય તોય ધગતા હોય. હવે તો રહેવા દે, હવે રહેવા દે, હમણાં ઠાર પડશે ને હાવ ઠરી જાય.
એટલે એની વાત નથી, પણ સારા માણસની પાસે રહીએ એટલે એક દિવસ ક્યાંક આપણે પહોંચી એ વાત પાકી છે. એટલે આપણે ત્યાં હારા હારે બેહવાની વાત કરી છે, સારું વિચારવાની વાત કરી. ભગત બાપુ કાગ બાપુ કહેતા કે હો કાયર હારા પણ એક નબળો ઓહાણી નહીં હારો. 84 વર્ષ પહેલા વડીલો જે હમણાં દેખાડ્યા એને એવો વિચાર એવો હોય તો એવડું બધું અહીંયા થોડું થાય કાંઈ જંગલમાં, બસ થોડું થાય એટલું કોક બોલી જાય વાત પૂરી થઈ જાય આખી. પણ અહીંયા નહીં, પાતાળમાંય થાય અને આકાશમાંય થાય અને જ્યાં બેહારવું હોય ત્યાં થાય એવી મક્કમતા ઊભી કરીને એટલે અડીખમ સંકુલ ઊભું છે. નવીનીકરણ પણ કરવા વાળા એને મળી ગયા છે, અસ્તિત્વ તૈયાર છે. આપણે આપણું કામ કરવા માટે તૈયાર થઈ એટલે તૈયાર છે અસ્તિત્વને. ઓલી બહુ સરસ વાત છે, જંગલમાં ભાઈ બેન લાકડા કાપવા ગયેલા અને ડુંગર હામો હતો ને એમાં ભાઈને એરું કર્યો, ભાઈ બેનને એરું કર્યો. 12 વર્ષની બેન, 12-13 વર્ષની બેન, ભાઈ 9-10 વર્ષનો. 13 વર્ષની બેન ને થોડાક હાલ્યા તો ઉલટી ચાલુ થઈ ગઈ, બેભાન થઈ ગઈ. 10 વર્ષના ભાઈએ પહાડમાંથી ખંભે તેડી અને નીચે ગામડું હતું ત્યાં કે વૈદ કે ડોક્ટર પાસે લઈ ગયો ભાઈ. બેન ખંભે, 10 વર્ષના ભાઈ ને 13 વર્ષની બેન ખંભે ન્યા પુગાડીને કે મારી બેન છે નાને એરું કર્યો, સરફ કર્યો, નાગ કર્યો, ડોક્ટર સાહેબ જલ્દી કરો. એટલે ડોક્ટર દોડ્યો ને એમાં વળી જુવાન ડોક્ટર દોડ્યો એટલે કીધું અરે આને શું તો કે એરું કર્યો, ક્યારે કર્યો? અરે કે ઈ તો ઠેર જો ડુંગર રહ્યોની ટોંચે અમે લાકડા લેવા ગયા હતા ન્યા કર્યો, હું ઉપાડીને અહીં સુધી લઈ આવ્યો. કે બેભાન ક્યારે થઈ બેન? તો કે ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. કે બેટા એવું ન હોય, સાચું કે અમારે આને એ પ્રમાણે ખબર પડે, ત્યાં કઈ ડુંગરની ટોંચ ઉપરથી તું આને થોડો ઉપાડીને લઈ આવી હે? અરે હું લઈ આવ્યો, મારી બેન છે. અરે ભાઈ બેટા ખોટું બોલમાં, પાદરમાંથી ક્યાંકથી ઉપાડી હોય છે. ત્યાં ડુંગર ઉપર બેભાન થઈ હોય તારાથી ખંભે અહીં ફૂગે, ડુંગર એકલું માંડ ઉતરાય એવો છે. એમાં વડીલે એના પાપા ડોક્ટરના બેઠેલા, એ હમા નમા સસમા કરતા કરતા આવીને કે હું છે ડખો? એ કે તા દીકરીને અરું કઈડો છે, બેભાન છે. આ બાળક છે 10 વર્ષનો, આ મોટી બેન છે એની. આ 12-13 વર્ષની દીકરીને એમ કે ગોલે ડુંગરની ટોંચેથી હું ઉપાડીને લઈ આવ્યો એમ. એટલે હાસુ બોલે તો આપણને ખબર પડે ક્યારે બેભાન થઈ. તો કે છે હું કે એમ કે છે ખોટું બોલે છે. ત્યારે બાપાએ કીધું હામું જોઈને કે એની આંખ એમ કે છે ખોટું નથી બોલતો. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દેત. માણસની આંખ કહી દે બધું, હર્ષ વિષાદ આલસ અમલ આ બધું કહી દે. એટલે કે એની આંખ કે છે ખાચો હોય કે પણ 13 વર્ષની દીકરીને 10 વર્ષનો દીકરો ખાલી નો ઉતરાય એવા પહાડ માથે તે તેડી નાય હુંથી લઈ આવી કેવી રીતે હગે? કે લઈ આવી હગે કે કેમ લઈ આવી હગે? તો કે એને ડુંગરમાં જંગલમાં કોઈ કેવા વાળું નહોતું કે તારાથી નહીં ઉપડે એટલે તેડી આવ્યો છે અહીંયા સુધી. હા, એને ત્યાં કોઈ કેવા વાળું નહોતું કે રેવા દે નહીં ઉપડે. આપણે તો ઈ જ વાર રેવા દો, હેરાન થઈ જાઓ, રોકાણ થઈ જાય ખોટું. પછી તો એમ થાય તમારું રોકાણ જ ખોટું છે, અહીંયાથી નીકળી જાય તો અમારું જામી જાય એમ છે. એટલે જગતના ચોકમાં જેણે કર્યું છે એની વાતું જગતના ચોકમાં રહ્યું છે. આજે હમણાં જે પેલા જે નામ લેવાના 5 વડીલો એના ઈ તો અત્યારે હોય નહીં ને કોઈ અહીં, બરોબર? આપણને લાગે છે પેલા 5 નામ જે લેવાના ને આપણે જોયા ફોટા વિડીયો, એ અહીંયા જીવતા નથી. અટાણે આપણે જીવતા છીએ કે નહીં? આપણે કેવું સારું નહીં, આપણે બધા જીવી છીએ, એ બધા નથી ને અટાણે. આજથી ફીટ 100 વર્ષ, આજથી 100 વર્ષ પછી ફીટ પૂરા થાય ને આપણે કોઈ નહીં હોય, 5 ઉભા છે, લખવું હોય ત્યાં લખી લેજો. પાછો વિડીયો દેખાડશે કે 100 વર્ષ પાછું નવીનીકરણ ને ત્યાં એનો ઉત્સવ ઉજવાણો છે. એ ઉત્સવમાં એની ડોક્યુમેન્ટરીમાં એ આવશે, ભાગ્યશાળી છે આમાંથી નવીનીકરણ વાળા આવશે, બાકી બધા સીતારામ. આ તો એવું છે સમયને પકડી લીધો ને એની વાતું જગતના ચોકમાં રહી. અમારે મેરુબા બાપુ ગાતા, બાપુ બાપા રેડિયો ઉપર શું ગાતા કે હુકાણા, અરે હુકાણા યાદ પાડોશીના બાળના મોઢે તું મુઠ્ઠી સણ નાખતો જાજે રે, તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. એને કીધું મુઠ્ઠી સણ નાખતો જાય. આ વડીલો ગામડે હમણાં ડોક્યુમેન્ટરીમાં ગાડા અને વરસાદમાં ફરીને ડોનેશન ભેળું કર્યું ને, એને મુઠ્ઠી સણ નહીં, એને તો ખટારા ભરીને ઠલવતા ગયા. તમારી પેઢી સુધી ખૂટે નહીં એટલા શિક્ષણ આપતા જઈએ આપણે. દરિયો ખામે કાઢતો ડોળા રે, ઉભા ખામાં મોત ના વોળા, એમાં તોફાને ચડેલ તું કોકનું નામ કાઢે,
હંકાર તો જાજે રે તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે વાત એટલી જ છે મળ્યું હોય તો આપતો જાજે અને મળ્યું બધાયને છે જો કરવું હોય ને આમાં સેવા કે કંઈ કોઈને કરવું હોય એક સાધુને હામો મળ્યો એક જણો મરવા જતો હતો કે કુટુંબ મારું નથી મને કોઈ ઉસીના નથી આપતું ધંધામાં કોઈ ખોટ વહી ગઈ પૂરું થઈ ગયું મારી પાસે કાંઈ નથી મરી જવું છે સાધુએ કીધું મરી જાવ આવો મનુષ્ય દેહ મળ્યો ને મરી જાવ તો કે હા ભગવાનને ધિકાર છે મને કાંઈ આપ્યું નહીં પછી કીધું કે એક કામ કરી તારે પૈસા જોઈએ છે ને કે આ તારો એક હાથ કાપી દે 50,000 આપું એ કે હાથ તો બાપુ થોડો કાપું પીડા થાય ને તો કે 2 હાથ દે તો 1 લાખ આપું ના એ કે 2 પગ કાપીને દે 2 લાખ આપું અરે કે પગ થોડા અરે કે કિડની આપ તો એકલી કિડનીના 2.5 લાખ આપું 2 કિડની દે 5 લાખ આપું લીવર આપ તો 50 લાખ આપું એક આંખ દે ને એક આંખ તો 25 લાખ આપું 2 આંખું દે 50 લાખ આપું મીંડ્યા બાપુ ગણાવવા પછી કે આ એકોય નહીં દેતો કે ના તો કે આ બધા ભેળા કર્યા તો કરોડો થાય કરોડો રૂપિયાની કંચન જેવી કાંઈ આપીને પાછો વાતું કરે કાંઈ દીધું નહીં નકર હું કાંઈ કરે તારે કરવું નથી એમ કે નહીં જો કરવું હોય મારે દ્વાસનથી શરૂઆત કરવી પણ આ તો વાત થોડી આ ડાયરો આવ્યો બેઠો એટલા માટે હું આ વાતો આપના આગળ કરી રહ્યો છું મને હમણાં એક વિચાર આવેલો અને છેલ્લે ઘણા 7-8-10 પ્રોગ્રામથી હું કહું છું મને એવો વિચાર આવ્યો બાપા કે ધરતી માથે કોઈ અણુ કોઈ પણ જીવ એવું નથી કે જેની જરૂર ન હોય ધરતીને ઈંતળી હોય માખી હોય મચ્છર મકોડી કીડી હાથી ગેંડો હિપોપોટેમસ માણસ પંખી હાવજ બીજા બધાય પ્રાણી પશુ પંખી જીવાણુ બધા ભગવાને બનાવ્યા નાગ હરપ અજગર બધું એ બધાય બેલેન્સ જાળવવા છે આમાંથી એક પ્રજાતિ ઓછી થાય તો ધરતીનું આયુષ ઘટે એવું વિજ્ઞાને સ્વીકાર્યું શાસ્ત્રોમાંય છે અને વિજ્ઞાને કીધું કે આમાંથી કોઈ જાતિ પ્રજાતિ નાશ થાય ને તો એટલું ધરતીનું આયુષ ઘટે એ બધાય જીવની પશુ પંખી બીજા ત્રીજા પ્રાણી એની ધરતીને જરૂર છે તો મને એમાં વિચાર આવ્યો હું તમને કહું મજા આવશે તમને મને એવો વિચાર આવ્યો હમણાં કે આ બધા પ્રાણી આવો પધારો હા 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 વાંધો સરસ તમને માતાજી નરવા રાખે બધા દાતાઓ સરસ વાહ કેવા નરવા ધૂપ જેવા છે પણ મારે દુઆસનથી શરૂઆત કરવી છે તો એક વાત યાદ આવી એટલે બાપા બહુ સારી વાત છે બધા પ્રાણી ધરતી માથે પશુ પંખીની બેલેન્સ જાળવવા જરૂર છે મને વિચાર આવ્યો એક જ માણસ ન હોય ને તો ધરતી ફલે ફૂલે હો માણસ ન હોય ને ખાલી બીજા બધા જીવ હોય એક માણસની પ્રજાતિ નાશ થઈ જાય ધરતીને કાંઈ જરૂર નથી એ તમારે અમદાવાદમાં હરણા કૂદકા મારે કે ન મારે દિલ્હીમાં ગાંધીનગરમાં હાવ જ ડણકું દે હવે વિચાર કરો માણસ વયા જાય ને તો ધરતીને હાવ પ્રદૂષણ 0 થઈ જાય છતાંય તો આપણે વિચાર થાય શાસ્ત્રોમાં માણસ જેવો મહાન કોઈ અવતાર નથી કીધો એનું કારણ એક જ કે માણસ તરીકે આવ્યા પછી દાતારી કરે ભગવાનની હારે તાર જોડે પરમ તત્વ સુધી પૂગી શકે તો માણસ દેહ એક જ પૂગે એટલે માનવ દેવને મહાન કીધો છે ભલા માણસ જો ઈ કરી લે તો માણસથી મહાન કોઈ છે જ નહીં બાકી જનાવરની જેમ જીવી જાય રોહી ગયા જેમ સહી આપણે ઘરી ગયા છે હાવ પ્રદૂષણ કરવા આવ્યા છે એટલા માટે તો ઈ ધકમાર માતાજીના પગે એ મારી સજની સજે સણગા
તમારી સ્ટાઇલ ही शायर तेन समय नवनाथ ने सोचत नारी अध पसारी जते मारी हर गट गट पैर पैर मनवर अरे हाथ घूमिए लुमिए गंबार बदल देवल जोवलिए महलार महलिए लाड गहलिए नीर चले चले नलिया हाथ घूमिए लुमिए गंबार बदल देवल जोवलिए महलार महलिए लाड गहलिए नीर चले चले नलिया गाज करे धर ऊपर गपनैया धर भरिया अजमाल रतु तन कुंवर कानन सोई तणी रत संभारिया नवखंड निदानिया पावन पाणीय वाणीय दातुर कौन बळे सब दात तड़ावण पूजाई शंकर श्रावण मास दळे सगळ प्रसन्नार करे नित नावण पूजाई शंकर रावरत सतारिया आचारा श्याम खट्टा रंग रातो रंग निगम बार सार फूल अप्रबल कमल फैलिए वेलिए मेघ अनेक वजा प्रसार करे नित नावण पूजाई शंकर रावण सवारी सोई तणी रथ संभारिया पूरी कटारिया